સ્વામી જ્ઞાન પ્રકાશની ટિપ્પણીથી રઘુવંશી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. આજે અને આવતીકાલે વીરપુર જલારામ સજ્જડ બંધ રાખવામાં આવશે. આ સાથે જ્ઞાન પ્રકાશ સ્વામીને 24 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. આવતીકાલ સાંજ સુધીમાં જલારામ બાપાની જગ્યામાં આવી રૂબરૂ માફી માંગે અને જો માફી નહીં માંગવામાં આવે તો આગામી રણનીતિ 6 માર્ચના દિવસે જાહેર કરવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. વડતાલના સ્વામી જ્ઞાન પ્રકાશે સુરતના અમરોલી ખાતે એક સત્સંગ દરમિયાન જલારામ બાપા વિશે વિવાદાસ્પદ ટિપ્પણીના કારણે વિવાદ કર્યો છે. ગુણાતીત સ્વામીએ જલારામ બાપાના આશીર્વાદ આપ્યા હતા તેવો બફાટ સ્વામીએ કર્યો હતો. વિવાદિત નિવેદનના કારણે રઘુવંશી સમાજમાં લોકો ઉગ્ર પ્રતિક્રિયા સાથે રોષ વ્યક્ત કરી રહ્યા છે. વિવાદિત ટિપ્પણીને લઈને રઘુવંશી સમાજમાં લોકોએ રેલી યોજી રામધૂન બોલાવી આક્રોશ વ્યક્ત કર્યો હતો. આજે વીરપુર જલારામ ખાતે ગ્રામ પંચાયતની મહત્વની બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં જ્ઞાન પ્રકાશ સ્વામી સામે રોષ સાથે રૂબરૂ વીરપુર જલારામ મંદિરે આવી અને માફી માંગે તેવી માંગ કરવામાં આવી છે. વધુ જ આવા સમાચારો માટે જોતા રહો જાહેર ખબર.